હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું, ત્યારે ચૈત્ર નવરાત્રિ ચાલતી હોય છે તો ઉપવાસ આપણે હરેક ઘરમાં કે હરેક લોકો કરતા હોય છે. તો અહીંયા ઉપવાસમાં કે વ્રતમાં આપણે ખાઈ શકાય એવી સિંગદાણાની આપણે કઢી લઈને આવી છું, જે મોરૈયા સાથે કે થેપલા સાથે બી બહુ ટેસ્ટી લાગે છે. તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું. તો સિંગદાણાની કઢી બનાવવા માટે આપણે એક વાસણમાં અહીંયા હું અડધીથી એક વાટકી જેવા સિંગદાણા લઉં છું. અહીંયા સિંગદાણા તમારે સાફ અને એકદમ ફ્રેશ હોય એવા લેવાના અને સ્લો ગેસ ઉપર સિંગદાણાને આપણે શેકવાના છે. અહીંયા સિંગદાણાના ઉપર જે છાલ છે એ આપણે કાઢી દેવાના છે, જે ફોતરા હોય છે એ આપણે કાઢવાના છે. તો એની માટે પહેલાં તમારે સિંગદાણાને આ રીતે શેકીને રેડી કરવાના છે. સ્લો ગેસ ઉપર જ આપણે અહીંયા સિંગદાણાને શેકવાના છે. સિંગદાણા બળી ન જાય એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. થોડી વારમાં તમે જોશો તો સિંગદાણા આ રીતે સરસ એવા શેકાઈ ગયા હશે અને એના જે ફોતરા છે એના ઉપર કલર આ રીતે ડાર્ક થઈ ગયેલો તમને દેખાશે. આ રીતે સિંગદાણા સરસ એવા શેકાઈ જાય પછી તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ઠંડા પડવા દેવાના. સિંગદાણા ઠંડા થઈ જાય પછી તમારે આ રીતે કોઈ બી કપડા ઉપર સિંગદાણાને લઈ લેવાના અને ચારે બાજુથી કપડાને આ રીતે તમારે પેક કરી દેવાનું અને હાથેથી આ રીતે કરશો તો સિંગદાણાના બધા જ ફોતરા ઇઝીલી નીકળી જાય છે. તો આખું પ્લેટફોર્મ કે આખા ઘરમાં તમારા ફોતરા નહીં થાય. તો તમે જોઈ શકો છો કે આવી રીતે 2 થી 3 મિનિટ કરશો તો સરસ એવા સિંગદાણા ઉપરથી ફોતરા નીકળી જશે. અને પછી આ રીતે કોઈ બી જારો લેવાનો, એની અંદર તમારે બધા જ સિંગદાણાને આ રીતે એડ કરી દેવાના અને ધીરેથી આ રીતે જારાને હલાવશો તો બધા જ ફોતરા નીકળી જશે. જો નાના સિંગદાણા હશે તો આવી રીતે નીકળી જાય એ તમારે હાથેથી લઈ લેવાના રહેશે. પણ તમે જોઈ શકો છો કે જરા બી આખા ઘરમાં ઉડે નહીં કે આખા પ્લેટફોર્મ પર ઉડે નહીં, એ રીતે ઇઝીલી સિંગદાણામાંથી એનો જે ફોતરાનો કચરો હોય છે એ આરામથી નીકળી જાય છે. અને આ રીતે નાના નાના સિંગદાણા જો નીચે પડ્યા હોય તો તમે લઈને શકો છો. હવે બધા સિંગદાણાને આ રીતે તમારે એક પ્લેટમાં લઈ લેવાના અને અહીંયા સિંગદાણાને આપણે અધકચરો વાટીને રેડી કરવાનો છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે બધા સિંગદાણાને અધકચરો વાટીને રેડી કર્યો છે. આ જ રીતે તમારે સિંગદાણાને અધકચરો વાટવાનો છે. બહુ અહીંયા પાવડર તમારે નથી કરવાનું. હવે તમે આ સિંગદાણાને કોઈ બી એરટાઈટ ડબ્બામાં તમે મૂકીને તમે ફ્રીજમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. હવે આપણે આની કઢી બનાવી લઈએ. તો કઢી બનાવવા માટે કોઈ બી કઢાઈ લઈ લેવાની છે. એની અંદર આપણે 1 ચમચા જેટલું તેલ લેવાનું છે. અહીંયા તેલનો બહુ ઉપયોગ કરવાનો જરૂર નથી. હવે આની અંદર આપણે અડધીથી ઓછી આપણે જીરું એડ કરીશું. જીરું તતડે એટલે ચપટી આપણે હિંગ એડ કરીશું, લીમડાના પાન એડ કરીશું અને 1 ચમચી જેવા લીલા મરચાંના ટુકડા એડ કરીશું. હવે અહીંયા મરચાંને થોડુંક આપણે સાતળીને રેડી કરી લઈશું. અહીંયા મરચાં સરસ એવા તમારા સતળાઈ જાય પછી તમારે આની અંદર એડ કરવાનું છે સિંગદાણાનો ભૂકો. અહીંયા હું 2 થી 3 ચમચા જેટલું સિંગદાણાનો ભૂકો એડ કરું છું. અહીંયા જે હું કઢી બનાવવાની છું એ 2 વ્યક્તિઓ માટે બનાવવાની છું, એટલે હું અહીંયા 2 થી 3 ચમચી જેવો સિંગદાણાનો ભૂકો એડ કરું છું. અને એની સાથે આપણે 2 ચમચી જેવા કોથમીરને અધકચરું વાટીને એડ કરવાનું છે. અહીંયા કોથમીરને તમારે સાફ કરીને ધોઈને અને પછી દાંડી સાથે જ તમારે અધકચરું વાટવાનું છે અને એ પણ તમારે એકદમ પેસ્ટ નથી બનાવવાની. કોથમીરને અહીંયા તમારે અધકચરું વાટવાનું અને પછી એને આ રીતે તમારે મિક્સ કરી લેવાનું છે. અને તમે અહીંયા થોડી વારમાં જોશો તો તેલ આ રીતે છૂટું પડવા આવે સિંગદાણામાંથી અને કોથમીરમાંથી, ત્યારે તમારે આની અંદર 1 વાટકી જેવી આપણે અહીંયા દહીં એડ કરીશું. અહીંયા દહીં મેં થોડુંક આ રીતે વલોવીને પછી એડ કર્યું છે અને દહીં એડ કર્યા પછી થોડુંક તમારે આ રીતે હલાવી લેવાનું રહેશે. અહીંયા સરસ રીતે મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે 1 કપ જેવું પાણી એડ કરીશું. અહીંયા હું 2 વ્યક્તિઓ માટે કઢી બનાવું છું એટલે અહીંયા હું 1 વાટકી જેવી દહીં અને 1 વાટકી જેવી આપણે પાણી એડ કરીશું. પછી અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેવું આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને મિક્સ કરીશું. હવે અહીંયા તમારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને જ્યાં સુધી અહીંયા તમારે
ઉકળવા ન આવે ત્યાં સુધી તમારે હલાવવાનું છે. તમારે દહીંની જગ્યાએ અહીંયા છાશનો બી ઉપયોગ કરી શકો છો. પછી અહીંયા આપણી કઢી થોડી ખાટી મીઠી બને એની માટે આપણે નાનો મીડિયમ ઇંચનો આપણે ગોળનો ટુકડો એડ કરી દઈશું. તમારે અહીંયા સાકર એડ કરવી હોય તો 1 ચમચી જેવી સાકર એડ કરી શકો છો. તમને અહીંયા વધારે ગળપણ પસંદ હોય તો તમે અહીંયા વધારે બી એડ કરી શકો છો, અને જો સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ બી કરી શકો છો. થોડી વારમાં તમે જોશો તો આ રીતે ઉકળવા આવશે ત્યારે તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની, અને પછી તમારે હલાવવાની જરૂર નથી. ઉકળવા આવે પછી જ તમારે ચમચાને બહાર કાઢવાનું રહેશે. હવે આની અંદર આપણે અધકચરું આદુનો આ રીતે અધકચરું વાટીને એડ કરી દઈશું. આવી રીતે પાછળથી થોડુંક આદું એડ કરવાથી એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે, અને ઉપરથી થોડી કોથમીર એડ કરી દઈશું. હવે અહીંયા આપણે આ કઢીને બહુ ઉકાળવાની નથી, એક મિનિટથી 2 મિનિટ જેવું તમારે ઉકાળવાનું રહેશે. વધારે ઉકાળવાની જરૂર નથી, નહીંતર આ ફાટી જશે. તો હવે આને આપણે ઉકળવા દઈશું સ્લો ગેસ ઉપર. અને તમને જો મારી અહીંયા રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો. લગભગ અહીંયા 2 મિનિટ જેવું થઈ ગયું છે, અને કઢી આપણી અહીંયા સિંગદાણાની સરસ એવી ઉકળીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે આને એક વખત આ રીતે મિક્સ કરી લઈશું, અને તમે જોઈ શકો છો કે આપણી અહીંયા કઢી બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં એવી બની છે. એકદમ જ સરસ એવી એક રસ જેવી થઈ ગઈ છે. આમાં કોઈ લોટનો ઉપયોગ કર્યા વગર બી આ કઢી બહુ જ સરસ બને છે. તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, અને ગરમ ગરમ કઢીને આપણે સર્વ કરી લઈશું. તો અહીંયા તમે આ રીતે વ્રત કે ઉપવાસમાં તમે જો રાજગરાની કઢી ખાઈને કંટાળી ગયા હોય તો તમે આ રીતે સિંગદાણાની કઢી એકવારથી જરૂરથી ટ્રાય કરજો. આની સાથે મોરૈયાની ખીચડી કે રાજગરાના થેપલા કે પછી તમે આ કઢી ગરમ ગરમ એકલી વાટકીમાં પીસો તો પણ આ કઢીનો બહુ જ સરસ લાગે છે. તમે એકવારથી જરૂરથી તમે સિંગદાણાની કઢી જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી બને છે. અને તમને જો મારી આવી નવી જ રેસીપી જોવી ગમતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, એક લાઈક કરજો, અને તમને કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.